નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયમાં ચાલતા લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. આજે આપણે નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ, ભૂગોળનો. ધોરણ 6 ની અંદર આપણું ઘર પૃથ્વી વિશે તમે જાણી ગયા. પૃથ્વીનું કદ, આકાર, સ્થાન, એમાં સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, પૃથ્વીની આજુબાજુ ચંદ્ર જે ફરે છે એ, બીજા ગ્રહોની માહિતીઓ, આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા, ગ્રીનિચ રેખા, અક્ષાંશ, રેખાંશ, આ બધું પૃથ્વી વિશે તમે જાણો. હવે પૃથ્વીની ઉત્પત્તિ સમયે જે લાળ ગોળા સ્વરૂપમાં પૃથ્વી હતી, એ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો વિશે આજે આપણે ભણવું છે. એકમ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો વિશે આપણે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. જો કે પૃથ્વીનું આગળ તમે સમજી ગયા છો કે પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન વિકાસ જોવા મળે છે. જીવનનો દિવસે દિવસે તબક્કો આગળને આગળ વધતો જાય છે. આદિમાનવથી શરૂઆત કરીએ અને આધુનિક માનવ સુધી એમાં ઘણા બધા પ્રાણીઓ આવ્યા અને લુપ્ત થયા. બીજા પ્રાણીઓ, નવા પ્રાણીઓનું સર્જન થયું. ઘણા બધા વાયરસો નવા આવ્યા, જૂના વાયરસો ખતમ થયા. તો આ વિકસિત જીવન ને ટકાવી રાખવા માટે પૃથ્વી એક પરિબળ, એક ભાગ ભજવે છે. એ આજે આપણે સમજવાનું છે. જો કે પાઠ એકદમ સરળ છે. તમે પોતાની જિંદગી સાથે એનું મૂલ્યાંકન કરશો એટલે આપોઆપ એની સમજાઈ જશે. હવે પૃથ્વીના ગોળાને સમજવા માટે પૃથ્વીનો ગોળો હોવો જરૂરી છે, પણ એના માટે તમારે જે પળ ઉખાડવા પડશે એ નહીં થાય. પણ તમારે એના માટે ડુંગળી લેવાની, આખી સરળથી સરસ મજાનો ડુંગળીનો દડો જે મોટો હોય એ. હવે એને સ્ટેપ બાય સ્ટેપ ઉખડતા જવાનું, એટલે કે પળ ઉખડતા જશે. અથવા તો કોબી લો, એનું સરસ મજાનું કટિંગ કરો અને એક પછી એક પળ ઉખાડતા જાઓ. એવી જ રીતે પૃથ્વીના પળોની રચનાઓ છે. એની પહેલા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે બે માણસ જે રસોઈ કરતા હતા, એવી રસોઈની અંદર દરેક વખતે પુરુષ જ રાંધતો હતો. હવે એક વખત એની સ્ત્રીને રાંધવાનું કીધું કે કાલે હું તને એક શાક લઈ આપીશ, એનું સરસ મજાનું શાક કરજે. હવે એ બહાર ગયો, શાક લઈને આવ્યો, વળી પાછો મિત્ર સાથે ફોન પર ગપ્પા મારતો મારતો અગાસી પર વહી ગયો. થોડીક વાર પછી એ આવ્યો અને સરસ મજાનું પીરસવામાં આવ્યું. તો જોવામાં આવ્યું રોટલી હતી, દાળ ભાત હતા અને શાક હતું. એને શાકમાં કંઈક ફીંદવાનો પ્રયત્ન કર્યો. શું ફીંદવાનો પ્રયત્ન કર્યો? તો કે કોબી એને જડીને. એટલે એ મહાશયે એની પત્નીને પૂછ્યું, કેમ કે આમાં શાક નથી, રસો છે? એને કીધું કે તમે જે શાક લાયા હતા એના પળ જ ઉખડ્યા, શાક તો અંદર કંઈ નીકળ્યું જ નહીં. આ એક રમૂજી વસ્તુ છે કે પૃથ્વીનું પણ એવી જ રીતે પળમાં છે. એને સમજવા માટે આખે આખી પૃથ્વી વેખવાની, કાપવાની, તોડવાની જરૂરિયાત નથી. જે અનુમાનો લગાડવામાં આવ્યા છે એના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ડુંગળી છે એના પળ ઉખાડી શકાય, પણ પાછા એવા લેવા એને કુદરતી અવસ્થામાં બેસાડી શકાતા નથી. કોબીના પળને એવી રીતે વળી પાછા બેસાડી શકાતા નથી. જો પૃથ્વીનું આપણે આ રીતે પળ ઉખાડીને અલગ પાડવી જોઈએ અને સમજવી પાછી ભેગા કરવા જેવી, તો ઘણા બધા જીવો નષ્ટ થઈ જાય. એ ન થાય એટલા માટે અનુમાન, સૈદ્ધાંતિક પદ્ધતિઓ દ્વારા, વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા પૃથ્વીની આંતરિક રચનાને સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કે સરસ મજાના ઊંડા સાર પાડવામાં આવ્યા હોય, એ સ્વાર દ્વારા અંદર જે વસ્તુઓ મળી આવી હોય એના અનુમાન લગાડવામાં આવ્યા હોય. પૃથ્વીના અમુક વિસ્તારોમાં જે સાર પાડવામાં આવ્યા છે, કુવા, પાતાળ કુવા જેને કહેવી છે, આપણે બોર કહેવી છે, એના દ્વારા એ લોકો અનુમાન લગાડે છે અને બધા ભેગા કરીને એક ગ્રંથ તરીકે જોડીને એક નવું રચના બનાવવાનો પ્રયત્ન કરે છે. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળ છે. સૂર્ય, ચંદ્ર,
બુધ, શુક્ર જે ગોળ છે એમાં. હવે તેમાં પૃથ્વીની અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે. તમે જોતા રહો છો. હવે તમે ક્યારે વિચારો છો કે હિમાલય નહોતો એક સમય, અલગ અલગ ખંડો અલગ અલગ હતા, ધીરે ધીરે ભેગા થયા? હા વિદ્યાર્થી મિત્રો, આ બધું ધીમે ધીમે થાય છે, પરિવર્તન થતું રહે છે. જેમ આપણે ધાર્મિક ગ્રંથોમાં જોઈએ છીએ કે ભગવાન એ જળમગ્નથી પૃથ્વી કરી નાખે છે અને મત્સ્ય અવતાર દ્વારા અમુક પ્રજાતિઓને બચાવવાનો પ્રયત્ન કરે છે, વળી પાછું સર્જન થાય છે. આવી જ રીતે પૃથ્વી ઉલટ સુલટ થતી રહે છે અને નવું સર્જન ચાલુ થતું રહે છે. શું આપણે વિચાર્યું છે કે પૃથ્વીની આંતરિક ભાગમાં શું હશે? ખોદકામ કરવાનો પ્રયત્ન કર્યો છે? પૃથ્વીની અંદર કેટલા પદાર્થો છે જે આપણા કામના છે ને નથી કામના અને ભયાનક નુકસાનકારક છે? અમુક ફાયદાકારક છે પદાર્થો. હા, સરસ સોનું, ચાંદી, હીરા, આ બધું જે માટીમાંથી આપણે મેળવી છે, લોખંડ, સિમેન્ટ, પથ્થર, આ બધું જે માટીમાંથી મળે છે એક સમય માટીમાં ભળી જાય છે. પૃથ્વીની ઉપર જમીન એક એવી રાસાયણિક પ્રક્રિયામાં બંધાયેલી છે જે નવું સર્જન કરે છે અને જે છે એને ભેળવવાનો પ્રયત્ન કરે છે. એની અંદર વાતાવરણ પણ આપણે અસર કરે છે એવું માની લઈએ છીએ, કારણ કે વાતાવરણ પણ એની અસર થતા જોવા મળે છે. પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ ભાગ વિશે આપણે સમજવું હોય તો એ પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર સ્તરથી ગોઠવાયેલો અનેક સ્તરોથી બનેલ છે. પૃથ્વી સપાટી સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. શું કહે છે? ભૂકવચ. પૃથ્વીના કયા ભાગને ભૂકવચ કહેવામાં આવે છે? તો કે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે, જેની ઉપર આપણી દૈનિક ક્રિયાઓ, શાકભાજીનું ખેતરો, ઉદ્યોગો બધું ચાલી રહ્યું છે એની વાત કરી રહ્યા છીએ. જમીનનું ઉપલું પડ જેની ઉપર આપણે અત્યારે ઊભા છીએ એ જ ભાગ. આ સૌથી પાતળું સ્તર હોય છે. ખોદો એટલે તમને તરત એ જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ બધું ન જોયું હોય તો ક્યાંક પથ્થર જે કાપેલો હોય, રસ્તો જ્યાંથી નીકળતો હોય, ત્યાં ક્યારેક બસ અથવા તમારી કાર અથવા બાઇક ઊભું રાખજો, એક પછી એક તમને સ્તર જોવા મળશે. અથવા તો ક્યાંય મોટો સરસ મજાનો કૂવો અથવા હોજ અથવા તો પાયા ખોદાતા હોય કુંડીઓના સૌથી મોટા ઊંડા, તો એ જોશો તો તમને માટીના સ્તર સ્ટેપ બાય સ્ટેપ તમને જોવા મળશે. આ પ્રવૃત્તિઓ તમને સમય મળે ત્યારે વિદ્યાર્થી મિત્રો કરજો. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોથી બનેલ છે. તમને પરીક્ષામાં પૂછવામાં આવે ભૂમિખંડની સપાટી ખાસ શેની બનેલી છે, તો તમારે એનો જવાબ દેવાનો રહેશે ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોથી બનેલ છે. શેની બનેલી છે? સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજ પદાર્થોથી બનેલ છે. તેથી તેને સિયાલસ, સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિનિયમ કહેવામાં આવે છે. સિયાલ, સિલિકા, એલ્યુમિનિયમ. આ તે એનું પડ છે. હવે મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે મહાસાગરનું કવચ મુખ્યત્વે શેનું બનેલું છે, તો તમારે એનો જવાબ દેવાનો છે મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. હવે એને ટૂંકમાં શું કહેવામાં આવે છે, તો કે સીમા.
તેથી તેને સીમા તરીકે ઓળખવામાં આવે છે. સી મતલબ સિલિકા, માં એટલે મેગ્નેશિયમ ઓળખાય છે. સમજાઈ ગયું? બેના શિયાળ અને સીમા, એક ભૂકવચ અને એક મહાસાગરનું કવચ, એક પૃથ્વી પર સપાટીનું ખાસ કવચ અને એક મહાસાગરનું મુખ્ય ખાસ કવચ. હવે તમને જાણવાનો આનંદ થશે કે પૃથ્વીનો કદ નો માત્ર 0.5% ભાગ એ ઘન પોપડો છે. કેટલો? 100% માંથી 0.5, એકનો પણ અડધો ટકા ભાગ, 9 ભાગ નહીં, એક નો અડધો. 16% મેન્ટલ તેમજ 83% ભાગ ભૂગર્ભ છે. આ તમારા નોલેજ માટે છે. તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે પૃથ્વીના કદનો માત્ર કેટલા ટકા ભાગ ઘન પોપડો છે? 0.10, 0.20, 0.30 કે 0.5? સરસ. ચોથો, પૃથ્વીનો કદનો માત્ર 0.5% ભાગ એ ઘન પોપડો છે. ખાલી જગ્યા મેન્ટલ પૃથ્વી ઉપરનો ભાગ તમને જોવા મળે છે. કેટલા ટકા? 16%. અને તેમજ ભૂગર્ભ ભાગ કેટલા ટકા તમને જોવા મળે છે? 83 ભાગ, 80 ને 3. સમજાઈ ગયું? અને આમ કરીને 100% ભાગ પૃથ્વીનો બને છે. હવે પૃથ્વીની ત્રિજ્યા જોઈએ તો કે પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર છે. કેટલી છે? 6371 કિલોમીટર. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું છે. અને પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફેમસ એટલે કે લોખંડનું બનેલું હોય છે. નિફ એટલે કે નિકલ અને ફ્રેશ કહે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા મુજબ હોય છે. જે ઘનતા, જે પદાર્થ, એ પ્રમાણે એ વસ્તુ બને છે. ચલો, પૃથ્વીની ત્રિજ્યા કેટલી હોય છે? તો કે પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર હોય છે. હવે આ કવચની નીચે શું હોય છે? તો કે આ કવચની નીચે મેન્ટલ હોય છે. હવે મેન્ટલ આશરે કેટલું પ્રમાણમાં હોય છે? તો કે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું હોય છે. હવે એની પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ, જેની ત્રિજ્યા 3500 કિલોમીટર છે. તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે પૃથ્વીની આંતરિક ત્રિજ્યા કેટલી છે? તો કે 3500 કિલોમીટર. શેની? ભૂગર્ભની. જે ખાસ કરીને શેની બનેલી છે? તો કે નિકલ અને ફ્રેશ લોખંડનું બનેલું હોય છે. નિફ એટલે ની, કલ, ફ્રે એટલે ફ્રેશ કહે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા મુજબ જ હોય છે. હવે ખડકો અને ખનિજો વિશે આપણે માહિતી મેળવવાની છે. શેની વિશે વિદ્યાર્થી મિત્રો આપણે માહિતી મેળવવાની છે? ખડકો અને ખનિજો. ખડકના પ્રકાર પોતાના ગુણ, કણ, કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. ખડકો અને ખનિજો ખડકના પ્રકાર, પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણની પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે.
એ નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના આપણે 3 ભાગ પાડી શકીએ છીએ. કેટલા ભાગ પાડી શકીએ છીએ? તો કે આપણે 3 ભાગ પાડી શકીએ છીએ. ખડકો અને ખનિજો પ્રક્રિયાની દ્રષ્ટિએ, નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ કેટલા ભાગ પાડી છે? તો કે 3. પહેલું અગ્નિકૃત ખડક, બીજું જળકૃત ખડક અને ત્રીજું રૂપાંતરિત ખડક. આવી રીતે આપણે એના 3 ભાગ પાડીએ છીએ. અગ્નિકૃત ખડક, જળકૃત ખડક અને રૂપાંતરિત ખડકો. હવે આપણે આગળ જઈએ. અગ્નિકૃત ખડકની માહિતી આપણે મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો. કે ગરમ મેઘમાં ઠંડો થઈને નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડક એટલે શું? તો કે ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય, મજબૂત થઈ જાય, જે પૃથ્વીની અંદર લાવારસ જે પ્રવાહી સ્વરૂપમાં વહે છે, લાળ ચોળ, એ બહાર નીકળે અને ઠંડો થઈ જાય અને પથ્થર જેવો મજબૂત થઈ જાય. આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે. મોટા ભાગના પથ્થરોથી પર્વતોનું નિર્માણ થાય છે. હવે અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે. એક આંતરિક ખડક અને એક બાહ્ય ખડક. અગ્નિકૃતના પેટા વિભાગ પાડવામાં આવે છે. હવે એ પેટા વિભાગની અંદર આંતરિક ખડક અને બાહ્ય ખડક તરીકે ઓળખે છે. તમને વિદ્યાર્થી મિત્રો પૂછવામાં આવે કે અગ્નિકૃત ખડકના કેટલા પ્રકારો પાડવામાં આવે છે? તો કે અગ્નિકૃત ખડકોના 2 પ્રકારો પાડવામાં આવે છે. પહેલો છે આંતરિક ખડક અને બીજો છે બાહ્ય ખડક. હવે આમ જોવા જઈએ તો કે અગ્નિ, જેનો અર્થ સમજવા જઈએ તો કે લાળચોળ જે આપણે સળગે છે એ ગેસ, કેરોસીન, દીવો સ્વરૂપે ઝળકાવી છે એવો જ પદાર્થનું સ્તર સ્વરૂપમાં નિર્માણ થાય છે, ફેરવાય છે. એ સ્તરને રૂપાંતરિત થતાના શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સ્વરૂપ બદલાતું રહે છે. શું તમે જ્વાળામુખીમાંથી નીકળતી લાવાની કલ્પના કરી શકો? કેવો હશે? વિદ્યાર્થી મિત્રો, લાવા રસ વિશે આપણે જાણી રહ્યા છીએ, જે એકદમ હળકતો પ્રવાહી હોય, લાળચોળ. હવે એને સમજવા માટે તમારે કોલસો અઢળક પ્રમાણમાં ભેગો કરવાનો અને એને ગરમ કરવાનો અને પછી લાળચોળ કરીને ભૂકો કરી નાખવાનો. એટલે પ્રવાહી સ્વરૂપમાં જે લાળચોળ આવશે એને લાવા રસ કહેવામાં આવે છે. હવે એ લાવા રસની કલ્પના કરી જો કેવું હોય છે. ક્યારેક યુટ્યુબમાં સર્ચ કરજો. એના જ્વાળામુખી જે બહાર નીકળતા હોય, એ પાણી જે છોડતું હોય જ્વાળામુખીમાંથી લાવારસનું, લાવારસ જે વહેતો હોય છે એ જોજો. ક્યારેક દરિયામાં જે લાવારસ હોય છે એમાં જે પાણી ગરમ હોય છે 100 ડિગ્રી જેટલું, એ જોવાનો પ્રયત્ન કરજો. વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે, જે પૃથ્વીની આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો કહે છે. તેની સંરચના ખૂબ જ નાની દાણાદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે લઈએ તો બેલસાટ પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ ઠરી જાય છે, જે આપણને વિવિધ પ્રકારના પદાર્થોમાં પ્રાપ્ત થાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકો આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણામાં સ્વરૂપનું ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે, ઉદાહરણ છે. ઘંટીમાં અનાજ દાણા
કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ મોટા ભાગે થાય છે તેને ગ્રેનાઇટ બનેલો હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં પૂછાય અગ્નિકૃત ખડક પર ટૂંક નોંધ લખો તો મેં તમે જે સમજાવ્યું છે સ્ટેપ બાય સ્ટેપ એવી રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ લખી શકો છો. થોડુંક આગું પાછું ચલવી લેવામાં આવે છે. ફરી પાછું આપણે એની ઉપર એક દ્રષ્ટિ નાખી દઈએ, સમજવાનો પ્રયત્ન કરી કે ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો બે પ્રકારના હોય છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક, જેનો અર્થ થાય છે સ્વરૂપોમાં બદલાવ થવો રહેવો ખડકોનો એક ખડકમાંથી બીજા ખડકોમાં. હવે એના માટે તમે જ્વાળામાંથી મુખીમાંથી નીકળતી લાવાની કલ્પના કરી શકો. વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ એ લાવા રસ છે, જે પૃથ્વીની આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે, અથવા તો સમય સમયે એ ઠરતા રહેતા હોય છે નીચેના ભાગની સાથે સાથે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. તેની સંરચના ખૂબ જ નાની દાણાદાર હોય છે. તેને પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર પણ ઊંડાઈએ ઠરી જાય છે અમુક દરમિયાન, જેમ પૃથ્વી અમુક દરમિયાન ઉપરનો સ્તર ઠરી ગયો છે એવી રીતે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ઓલો બહાર ઠરે તેને એટલે બાહ્ય ખડક કહેવામાં આવે અને અંદર ઠરે તેને આંતરિક અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે મોટા દાણા સ્વરૂપમાં ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક બેસ્ટ ઉદાહરણ છે. ઘંટીમાં અનાજ દાણા કે મસાલા પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ મોટા ભાગે થાય છે એ ગ્રેનાઇટનો બનેલો હોય છે, ટાંચીને બનાવવામાં આવે છે. હવે આપણે જોઈએ બીજો પોઈન્ટ, જળકૃત ખડકો. હવે જળકૃત ખડકો એ ખડકો ઘસાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. આ નિષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. આ નિષ્પેષ ખડક દબાઈને નક્કર બનીને ખડકનું સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે જોઈએ કે રેતીનો પથ્થર એ દાણેદાર હોય, હેઠે ભાંગો એટલે તરતથી ભૂકો થઈ જાય છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક ખડકોમાં જોવા મળે છે, જેને જીવાશ્મી પણ કહે છે. જીવાશ્મી એટલે શું? તો કે ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુ અને જીવજંતુઓનો સમાવેશ, અવશેષો જે થાય છે આપણે મળી આવે છે એને જીવાશ્મી કહે છે. જળકૃત સમજી ગયા કે ખડકો ઘસાય વારાફરતી અથવા તો અથડાય અથવા તો ટકરાય અને નાના ટુકડામાં ફેરવાય. આવા પવનો, હવા અને પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જાય. પહાડો પર પાણી વરસાદ પડવાથી જુઓ છો તમે ઘરે માટી સાથે બધી વસ્તુઓ ખસી આવતી હોય છે. હવે આ દબાણ અને નક્કર બનીને ખડક સ્તર બનાવે છે. તેને આવા પ્રસ્તર જળકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે જોવા જઈએ તો કે રેતાળ પથ્થર તેનો કણોથી બનેલો બેસ્ટ ઉદાહરણ છે અને જેની અંદર વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવોના અવશેષો જોવા મળે છે, જેને જીવાશ્મી પણ કહે છે. આ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. હવે જોવા જઈએ આપણું ત્રીજું, રૂપાંતરિત ખડકો. હવે રૂપાંતરિત ખડકો એટલે કે એક ખડકમાં એક પર્વતમાંથી બીજા પર્વતમાં નાના ટુકડાઓમાં ફેરવવાનું. અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે.
સમજાઈ ગયું? રૂપાંતરિત ખડકો અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. દ્રષ્ટાંત તરીકે જોઈએ તો ચીકણી માટી સ્લેટોમાં અને ચૂનાના પથ્થર આરસપારસમાં ફેરવાઈ જાય. જીવાશ્મીનું ઉદાહરણ લઈએ તો કે ખડકોના સ્તરોના દબાયેલા વૃત્તો વનસ્પતિઓ અને જીવાશ્મીઓ ફેરવામાં આવે છે. એ બધી વસ્તુઓ તમને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં એક પ્રકારના ખડક એ ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થાય છે. આ ખડકમાંથી બીજા ખડકનું પરિવર્તન થવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃતમાં ખડક બની જાય છે. આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે સ્વરૂપે એક સ્થળેથી બીજા સ્થળે થાય છે અને પ્રસ્તર ખડક તરીકેનું એનું નિર્માણ થાય છે. હવે આની ઉપર તાપમાન અને દબાણના કારણે અગ્નિકૃત અને પ્રસ્તર ખડકોમાં રૂપાંતરિત બદલાઈ જાય અને એના કારણે અતિશય તાપમાન દબાણને કારણે રૂપાંતરિત ખડકો પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે. આ પ્રવાહી મેઘમાં ફરી ઠરીને ઠંડો થઈને અગ્નિકૃતમાં ફેરવાઈ જાય છે અને આ ખડકો આપણને ખૂબ જ ઉપયોગી બને છે. એકને એક વસ્તુ બીજી વારનું સર્જન થાય છે. નક્કર ખડકોના ઉપયોગો સડક, મકાન અને ઇમારતો બનાવવા કરવામાં આવે છે. એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ખડક વિવિધ ખનિજોમાંથી બને છે. ખનિજ કુદરતી રીતે જોવા મળતા પદાર્થોમાં જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મો, નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે, એ ખનિજ માનવ જાતિ માટે ખૂબ જ મહત્વનું હોય છે. કેટલાક ઉપયોગો ઈંધણ તરીકે જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ, પેટ્રોલિયમ, તેનો ઉપયોગ આપણે વિવિધ ઉદ્યોગો, ઔષધિઓ બનાવવામાં થાય છે. આ ઉપરાંત લોખંડ અને એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, જળકૃત પ્રસ્તર ખડકો તમને પરીક્ષામાં પૂછાય તો આવી રીતે તમે સ્ટેપમાં લખવાનો છે. ખડકો ઘસાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય અને આ સાથે પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે અથવા જમા કરે અને એ ખડકો ઉપર વળી પાછું દબાણ નક્કર બની ખસ્તર બની જાય ત્યારે આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. જ્યાં તમે પથ્થરો ભાંગીને મકાનમાં ઉપયોગમાં લઈ શકો છો. રેતાળ પથ્થર, રેતાળ કણો તેના બનેલું ઉદાહરણ છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી, અન્ય સૂક્ષ્મ જીવાણુઓ ક્યારેક આ ખડકોમાં તમને જોવા મળશે દટાયેલા, જેને આપણે જીવાશ્મી તરીકે ઓળખીએ છીએ. હવે ત્રીજું છે રૂપાંતરિત ખડકો, જે તમને 3 માર્ક્સમાં અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો આને વ્યવસ્થિત તમારે કંડારવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે તેવા ખડકો રૂપાંતરિત ખડકો કહે છે. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થરને આરસપારસમાં ફેરવાઈ જાય છે. તમે જોયા હશે આરસના પથ્થરો, પોટાશના, એ બધું. જીવાશ્મી જે આપણે ઓળખી ખડકોના સ્તરોમાં દબાયેલા મૃતદેહ, વનસ્પતિના, પ્રાણીઓના જીવાણુ, એ બધો જે સમાજ છે એને જીવાશ્મી તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક એ ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃતમાં બની જાય છે. હવે એ અગ્નિકૃત ખડકોને નાના નાના ટુકડાઓમાં ક્યારેક આપણે અથવા તો કુદરત દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈને એ પ્રસ્તર ખડકનું નિર્માણ કરવામાં ભાદરૂપ થાય છે. હવે આ કારણે અગ્નિકૃત ખડકો જે બદલાઈ જાય છે અતિશય તાપમાન અને દબાણને કારણે એ રૂપાંતરિત ખડકો પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે અને વળી પાછો આ પ્રવાહી મેઘમાં જ્યારે બહાર આવે છે ત્યારે વળી પાછો ઠરે છે અને ઠરેલોનો નક્કર અગ્નિકૃત ખડકોમાં ફેરવાઈ જાય છે. આ ખડકોમાં આપણને ખૂબ જ ઉપયોગી છે, કેમ કે નક્કર ખડકો ઘણીવાર સડક,
મજબૂત બનાવવામાં, મકાન બનાવવામાં, મોટી મોટી ઇમારતો બનાવવામાં ખડકના વિવિધ ખનિજોમાંથી આપણે પ્રાપ્ત થાય છે. ખનિજ કુદરતી રીતે જોવા મળતા પદાર્થોમાં જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ, નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. એ ખનિજ માનવ જાતિ માટે ખૂબ જ મહત્વનું હોય છે. કેટલાક ઉપયોગો આપણને ઈંધણ તરીકે પણ ઉપયોગી થાય છે, જેમાં કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ તેનો મુખ્ય ઉપયોગ આપણે જોઈએ છીએ. એવી જ રીતે એમાંથી બનતી ઔષધિઓ અને ઉદ્યોગો પણ આપણને કામમાં આવે છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો આપણને મળે છે. તો આમાંથી તમને બીજા બે ત્રણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ખનિજો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ, અથવા તો આપણે ખનિજો કેવી રીતે મેળવી શકીએ છીએ, અને એક ખડકમાંથી બીજા ખડકમાં કેવી રીતે રૂપાંતરિત થાય છે તેની પ્રક્રિયા સમજાવો. તો તમે આ રૂપાંતરિત ખડકોનું ટૂંકનો વ્યવસ્થિત તૈયાર કરશો તો તમને એક સાથે 3 થી 4 પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર થશે, અથવા તો તમે એના 4 ભાગ પાડી દો તો પણ તમારા ટૂંકનો વ્યવસ્થિત તૈયાર થઈ જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આ ટોપિક અહીં સ્ટોપ કરીએ છીએ. નવા લેક્ચરમાં આથી આપણે આગળનો ટોપિક ચાલુ કરીશું. નમસ્કાર, જય હિન્દ.